તો આગળ વાત કરીશું દ્વારકાની અંદર જ્યારે ઘનશ્યામસિંહ વાઢેર જ્યારે દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ બ્રિજ પરનો ફરી એકવાર એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। વાયરલ થયેલા વિડીયોમાં જાહેર માર્ગ પર લોકોના ટોળાએ બ્રિજ ઉપર જે રીલ્સ બનાવતા ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ધજાગરા ઉડાડ્યા છે અને સાથે અવારનવાર અકસ્માતો માટે પણ ચર્ચામાં રહેતો આ સુદર્શન સેતુ પર આ પ્રકારની બેદરકારી ફરી એક વખત ગંભીર સવાલો ઊભા કરી રહી છે। રીલ્સ અને સોશિયલ મીડિયામાં વાયરલ થવાની હોડમાં કેટલાક લોકો પોતાના તેમજ અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી દે છે। વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અલ્ટ્રા ટૂર્સ હોલિડે નામના સોશિયલ મીડિયા પરથી પેજ પરથી આ વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે। આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ઘનશ્યામ જોડાઈ ગયા છે। ઘનશ્યામ, શું છે આ પ્રકારની ઘટના સામે આવી છે અને આ ઘટનાને લઈને અત્યારે હાલ લોકોમાં શું પ્રતિક્રિયાઓ જોવા મળી છે? કારણ કે આ એક સુરક્ષા ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે અને સેતુ ઉપર જ્યારે આવા બ્રિજ ઉપર આવી રીતે વિડીયો બનાવવું અને અન્ય લોકોને પણ જોખમાં તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે, શું કહેવું છે આપનું? ચોક્કસથી વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને બેટને જોડતો સુદર્શન બ્રિજ ઉપર અનેક વખત પોતાના જીવનને જોખમમાં નાખીને સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ થાય છે, જેમાં આજરોજ અલ્ટ્રા ટૂર્સ હોલિડે નામના ટુરિસ્ટ વાળાએ પોતાને જાહેરાત માટે વિડીયો વાયરલ કર્યો છે। બિલકુલ, જેમાં ટ્રાફિક મોટી સમસ્યા થાય છે। પોલીસે અનેક વખત ફરિયાદ કરીને માફીના વિડીયો પણ વાયરલ કર્યા છે। સોશિયલ મીડિયામાં રીલ્સ વાયરલ કરવા વાળાને કોઈ પણ જાતનો ડર કે બીક કોઈ પણ જાતની છે નહીં અને અનેક વખત આવા નવા વિડીયો સુદર્શન બ્રિજ પર આવતા રહે છે। બિલકુલ, પરંતુ ઘનશ્યામ, અત્યારે જે નિયમો મુજબ આપણે બ્રિજ ઉપર ક્યાંય પણ ફ્લાયઓવર ઉપર કે વિડીયો બનાવવું યોગ્ય નથી અને તેના કારણે બીજા જે લોકો છે, અવર જવર કરનારા લોકો છે, તેમને પણ જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આ સાથે કોઈ મોટી દુર્ઘટના પણ થઈ શકે તેવા પણ દ્રશ્યો સામે આવી શકે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ સુરક્ષા મામલે તંત્ર દ્વારા શું પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, શું પગલાં લેવામાં આવી શકે છે? ચોક્કસ, એક તો અત્યારે હાલ પરસોત્તમ માસ છે અને વેકેશન છે, ત્યારે પર્યટકોની સંખ્યા તેમજ ભક્તોની સંખ્યા વધારે હોય છે, ત્યારે ટ્રાફિકના નિયમોને ઉલ્લેખ કરતા લોકો રસ્તા રોકીને રીલ્સ બનાવે છે। તો હવે જોવાનું રહ્યું છે કે પોલીસ આના વિશે શું કાર્યવાહી કરે છે। કોઈ નોટિસ મોકલાવવામાં આવી છે? નહીં જી, ચોક્કસથી ઘનશ્યામ, આપનો ખૂબ ખૂબ આભાર। તો આગળ વાત કરીશું।